નમસ્કાર દર્શક મિત્રો, વિકાસ પથ વિકાસની રાહ ચિંતતા આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બાળકોના વહાલા અને આપણા દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ કહ્યું છે કે બાળકો એ દેશનું ભવિષ્ય છે. હા મિત્રો, કેટલી સરસ વાત. બાળકો એ દેશનું ભવિષ્ય છે. મિત્રો, જેમ ઇમારતને મજબૂત કરવી હોય તો તેનો પાયો મજબૂત ચણવો પડે, તેવી જ રીતે આ બાળકોને પણ આપણે શારીરિક, માનસિક અને સામાજિક રીતે તૈયાર કરવા પડે અને તેથી જ અમલમાં છે સંકલિત બાલ વિકાસ સેવા યોજના. મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ શ્રી દામોદર બોટાદકરની આ પંક્તિઓ જ કહી દે છે કે માતાનો કોઈ પર્યાય નથી. પૃથ્વી પર નવજીવન લાવનાર માતા એ ઈશ્વર તુલ્ય જ છે. 9 મહિના સુધી ગર્ભનું પાલન, પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો બાળ ઉછેર અને એમ કરતા કરતા સમગ્ર જગતથી અલિપ્ત થયું, એવો હોય છે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ. ભારતમાં તો પ્રત્યેક સવાર બાળક માતૃદેવો ભવ કહીને ઉજવે છે. એટલે કે માતૃવંદના એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે અને તેથી જ સરકાર પણ સશક્ત માતાના વિકાસને પ્રાધાન્ય આપે છે અને તે માટે કાર્યરત છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માતાઓના માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે. 2 ઓક્ટોબર 1975થી આ યોજના સમગ્ર દેશમાં અમલી છે, જે વિશ્વની સૌથી મોટામાં મોટી યોજનાઓમાંની એક છે. ગુજરાતમાં 18,000થી વધુ ગામોમાં 48,000થી પણ વધુ આંગણવાડી કેન્દ્રોમાં આ યોજના અમલી છે, જેના લાભાર્થીઓ છે 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓ. દર્શક મિત્રો, ભારત સરકારના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત જે 6 મુદ્દાઓને આવરી લેવાયા છે, તેમાંનો એક મુદ્દો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. અને તેની વધુ જાણકારી મેળવવા આજે આપણે ઉપસ્થિત છીએ વહેલાલ ગામના એક આંગણવાડી કેન્દ્ર પર. મિત્રો, વહેલાલ આંગણવાડીની આપણે કાર્યવાહી નિહાળી વધુ જાણકારી માટે ચાલો આપણે મુલાકાત કરીએ આ આંગણવાડીના કાર્યકરની. સરોજબેન, અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આ નાના નાના ભૂલકાઓ 3 થી 6 વર્ષની વયના છે, તો તેઓને આપ કઈ રીતે શિક્ષણ આપો છો? બાળકો સવારે આવે ત્યારે અમે તેમને વ્યવસ્થિત પહેલાં લાઇનમાં બેસાડી પ્રાર્થના ગીત શરૂ કરાવીએ છીએ. ત્યારબાદ બાળકોને હળવી કસરત કરાવીએ છીએ અને પછી પ્રાર્થનાથી શરૂઆત કરાવીએ છીએ. અલકાબેન, આપ જ્યારે આ નાના ભૂલકાઓને ભણાવો છો ત્યારે કેવી લાગણી અનુભવો છો? હું નાના ભૂલકાઓને ભણાવું છું ત્યારે મારે એમની માતા જેવી લાગણી અનુભવું છું અને પ્રેમપૂર્વક એમની સાથે વર્તન કરશું. અને મને એમ થાય કે મારા આ બાળકો ભવિષ્યમાં મોટા થાય અને ગર્વ વધારે. અને હું આ ICDSમાં 15 વર્ષથી કામ કરું છું. તેમાં મેં મારા ભાવપૂર્વક મેં માતા સમજ કરીને મારા બાળકોને મેં મોટા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂર્વ આહાર પણ આપ્યો છે. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે પારુલબેન નાયક કે જેઓ ICDSના CDPO છે. તો ચાલો આપણે તેઓ પાસેથી વધુ માહિતી મેળવીએ. હું CDPO સિટી ગ્રામ્ય તરીકે કામ કરું છું.
મારી પાસે 97 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. 4 સેજા અને 4 સુપરવાઇઝર મારા અંડરમાં કામ કરે છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજનાના તમામ હેતુઓ અને સેવાઓ સારી રીતે સફળ સંકલન અને વહીવટ અમો દ્વારા કરવામાં આવે છે. સુપરવિઝન અને માર્ગદર્શનનું કામ પણ અમો દ્વારા કરવામાં આવે છે. સરકારશ્રીનો ખાસ કરીને ઉદ્દેશ્ય જે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો તમામ યોજનાનો સારો લાભ આંગણવાડી કેન્દ્રોના દ્વારા લાભાર્થીઓને પૂરેપૂરો પહોંચે તેવું સફળ સંકલન અમો કરીએ છીએ. આંગણવાડી કેન્દ્રોના તમામ લાભાર્થીઓ યોજનાનો તમામ સારી રીતે લાભ લે, યોજનાનો વ્યાપ સારી રીતે વધે તેવું કામ પણ સુપરવાઇઝરો દ્વારા, અમો દ્વારા અને આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. કુપોષણને તાજેતરમાં ઘટાડવાનું જે ઉદ્દેશ્ય છે તેને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ જે બાલભોગ, સુખડી, શીરો અને ઉપમા મૂકવામાં આવેલું છે તે ટેક હોમ રેશન તરીકે પણ બાળકોને, સગર્ભા ધાત્રી અને કિશોરીઓને આપવામાં આવે છે. તે પૂરેપૂરું પહોંચે અને લાભાર્થીઓ તેનો પૂરેપૂરો લાભ લે, આરોગ્ય અને પોષણનું સ્તર બાળકોનું ઊંચું આવે, સગર્ભા ધાત્રી અને કિશોરીઓનું ઊંચું આવે તે ઉદ્દેશ્યને સર થાય તેવું અમે કામ અમારા વહીવટ દ્વારા કરીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે મારી સાથે ઉપસ્થિત છે વેલાલ ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ પાસેથી આપણે વધુ જાણકારી મેળવીએ. પહેલાં તો આંગણવાડી એટલે શું? જેના આંગણમાં વાડી હોય એ ઘરની શોભા બહુ જ હોય. એટલે અમારા ગામની અંદર એક આંગણવાડી છે. એટલે એ આંગણવાડીની અંદર જે બાળકો રૂપી